શક્તિપીઠ અંબાજી ખાતે 64 નારી શક્તિ 56 ભોગ લઈ આવી અંબાજી ખાતે। શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી કે જ્યાં લાખો માય ભક્તો માં અંબાના આશીર્વાદ મેળવવા આવતા હોય છે। ત્યારે આજરોજ શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અને 11 શહેરોમાંથી 64 નારી શક્તિ આજે પોતાના ઘરે 56 ભોગનો પ્રસાદ બનાવી માં અંબાના દ્વારે ભોગ ધરાવી અને માં અંબાના સવર્ણ શિખર પર ધજા પણ ચઢાવી હતી। ઉલ્લેખનીય છે કે અંબાજી ખાતે આવેલી નારી શક્તિ કે જે રસોઈની રાણી નામનું ગ્રુપ પણ ચલાવી રહ્યા છે, પોતે બનાવેલો 56 ભોગનો પ્રસાદ અંબાજી ખાતે આવેલા દર્શનાર્થીઓને પ્રસાદ રૂપે આપ્યો હતો। આવનારા દિવસોમાં પોષી પૂનમને લઈ શક્તિપીઠ અંબાજી ખાતે હજારો માઈ ભક્તો માં અંબાના દ્વારે શીશ નમાવવા આવી રહ્યા છે। ત્યારે આજરોજ અંબાજી ખાતે 64 નારી શક્તિ ટ્રેડિશનલ પોશાક ધારણ કરી અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબે ઘૂમી અંબાજી મંદિરનું ચાચર ચોક ભક્તિમય બનાવ્યું હતું। નમસ્તે। આજે અમે 11 શહેરમાંથી 64 બહેનો ભેગી થઈએ છીએ અને 64 જોગણીના સ્વરૂપમાં અમે અહીંયા માતાજીને 56 ભોગ ધરાવ્યા છે અને બધી જ બહેનો પોતપોતાના ઘરેથી પોતાના રસોઈમાંથી બનાવીને આવી છે અને અમે સૌ એક અમારું ગ્રુપ છે રસોઈની રાણી, એના તાંતણે બંધાઈ અને 11 જુદા શહેરોમાંથી અહીંયા આવ્યા છીએ અને સૌને અમારા જય અંબે અને સૌને યાદ કરીને અમે અહીંયા ચેનલનો પણ આભાર માનું છું કે જેણે અમને આવું ફૂટેજ આપ્યું। અમારો 56 ભોગનો પ્રોગ્રામ છે। અમે 56 ભોગોમાં કવિ નિગીતા અને હું નિકિતા મોદી, હું સુરતથી, એ ભાવનગરથી છે અને 11 શહેરોની બહેનો અહીંયા 56 ભોગ જાતે ઘરેથી બનાવીને લાવી છે। આજનો અમારો કોન્સેપ્ટ એ છે કે 56 ભોગ અમે અમારા ઘરેથી બનાવીને લાવ્યા છે ચાચર ચોકમાં અને એના માટે અંબાજી ટ્રસ્ટે અમને બહુ જ સહકાર કર્યો છે અને અમારા અહીંયાના રહેવાસી ભગાભાઈ જેમણે અમારો આ અડધો ઉપરનું કામ એમણે પાર પાડ્યું છે અને આ અમારા મુખ્ય અતિથિ મહેમાન અંબાબા જે અમારા ગુરુની પત્ની છે તે પણ અમારા આ કાર્યક્રમ માટે સ્પેશિયલ સમય કાઢીને આવ્યા છે। તો અમને ખૂબ આનંદ થાય છે। બસ આ માતાજીને એક જ કૃપા કરીએ કે આવા નવા પ્રોગ્રામ અમે લઈને આવે અને નેક્સ્ટ પ્રોગ્રામ અમારો વિચાર હવનનો છે અંબાજી ચાચર ચોકમાં। પ્રકાશ મીણા, ABC ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા।